માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળવા પામી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે કેસને રદ કરવાની માંગવાળી ગાંધીની અરજી પર ઝારખંડ સરકારને ફરિયાદકર્તા પાસેથી જવાબ માંગ્યો છે. તેવડી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા ભાજપ કાર્યકર્તા નવીન ઝાને નોટિસ મોકલી છે. અરજીમાં ઝારખંડ હાઈકોર્ટે ગત ફેબ્રુઆરી 2024ના ચુકાદાને પડકાર આપ્યો હતો. હાઈકોર્ટે માનહાનિ કેસને રદ કરવાની ના પાડી દીધી હતી. જાણકારી મુજબ ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહને હત્યારા કહેવાનો આરોપ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.